છેલ્લા 12 દિવસની અંદર સુરત શહેરમાં 8 જેટલી હત્યાઓ બની છે। કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રી ગુજરાત પ્રદેશના હોમ ટાઉનની અંદર આ ઘટના બનવી એ કોઈ સામાન્ય ઘટના નથી। 2 દિવસ પહેલા ભાજપના યુવા મોરચાના નેતાની સરેઆમ હત્યા થઈ જવી એ બતાવે છે કે સુરત શહેર કેટલું અસુરક્ષિત બની ગયું છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર, યુવાનોની અંદર વિકસી રહેલું વેપન કલ્ચર, આ તમામ બાબત આવી ઘટનાઓ માટે જવાબદાર છે। આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ ભાજપ યુવા મોરચાના નેતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને પોલીસ કમિશનર સાહેબને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે યુવા નેતા ભાજપના જેમની હત્યા થઈ છે એમના પરિવારને ન્યાય અપાવવામાં આવે અને આવી ઘટનાઓ રોજબરોજ ન બને એના માટે દારૂ અને ડ્રગ્સના વેપાર તાત્કાલિક બંધ થાય એના માટેનું આયોજન કરવામાં આવે ને એમાં સામાજિક આગેવાનો, વિસ્તારના આગેવાનોની મદદ લેવાની જ્યાં જરૂર પડે ત્યાં એમની મદદ લેવામાં આવે। સીસીટીવી કેમેરાઓની સુરત શહેરની અંદર ખૂબ જ અછત છે। જેટલા પણ સીસીટીવી કેમેરાઓ છે એમના દ્વારા ફક્ત નાગરિકો પાસેથી જાણે દંડ ઉઘરાવવા માટે જ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હોય એવી વ્યવસ્થા થઈ છે। એ વ્યવસ્થા બંધ કરી અને ગુનાઓને ડામવા માટેનો સદુપયોગ સીસીટીવી કેમેરાથી થાય એવું આયોજન કરવામાં આવે। પોલીસ કર્મીઓની અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખૂબ ઘટ છે। એ ઘટ એ મહેકમ તાત્કાલ જો પૂરું કરવામાં આવે અને પોલીસ તંત્રનો દુરુપયોગ વિપક્ષને ડામવા માટે નહીં પણ પોલીસ તંત્રનો સદુપયોગ પોતાના કાર્યક્ષેત્રની અંદર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે તો આપણે આ સુરત શહેરને ફરીથી સુરક્ષિત બનાવી શકશું ને માંગ સાથે સુરત શહેર સમગ્ર ટીમ, આમ આદમી પાર્ટીની ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને વિનંતી કરવા માટે આવી છે।